हेलो मित्रों, मारू नाम है करण मसरू और आप જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ। આજનો આપણો ટોપિક ડિસ્કશનનો છે ફાઇન્ડ નંબર ઓફ ફેક્ટર્સ ઓફ અ ગિવન નંબર ઓર ચેક વેધર ધ ગિવન નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ। અને નોર્મલ મેથડ અને એફિશિયન્ટ મેથડ બેથી જોશું અને એફિશિયન્ટ મેથડમાં કેટલો ઘણો બધો ડિફરન્સ આવી જશે ટાઈમ કોમ્પ્લેક્સિટીમાં એ પણ જોશું। વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે જણાવી દઉં। ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે। તેમના 6 મંથ્સના પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો આજનો ટોપિક જે કે છે સમ ફ્રીક્વન્ટલી યુઝડ કન્સેપ્ટ્સ સિરીઝમાં સેકન્ડ વિડીયો ફાઇન્ડ ધી નંબર ઓફ ફેક્ટર્સ ઓફ ગિવન નંબર ઓર ચેક વેધર અ ગિવન નંબર ઇઝ પ્રાઇમ। બે બેઝિકલી એક જ થયું, તમે નંબર ઓફ ફેક્ટર્સ એક નંબરના ફાઇન્ડ કરો અથવા ફાઇન્ડ કરો કે નંબર પ્રાઇમ છે કે નહીં। શું કામે? કારણ કે પ્રાઇમ નંબર હોય એની ડેફિનેશન શું હોય કે એમના નંબર ઓફ ફેક્ટર્સ ઇઝ ઇક્વલ ટુ 2 હોય। क्या क्या? एक तो 1 અને એક ઇટસેલ્ફ, રાઈટ। અને 1 છે એને પ્રાઇમ ના કહેવાય, ઓકે। 2 પછી જેટલા પણ નંબર એવા હોય જેના બે જ ફેક્ટર્સ હોય, ફેક્ટરનો મતલબ શું કે એ નંબર એને ડિવાઈડ કરતો હોય, રાઈટ। તો એવા નંબરને પ્રાઇમ કહેવાય। એક તો 1 ફેક્ટર હોય ને એક પોતે ઇટસેલ્ફ હોય, એની વચ્ચે કોઈ પણ નંબર ના હોય, જેમ કે 7। તો 7ના બે જ ફેક્ટર્સ છે, એક તો એ 1 થી ડિવાઈડ થાય છે અને એક 7 થી ડિવાઈડ થાય છે, બાકી કોઈથી ડિવાઈડ નથી થતું, રાઈટ। તો તમારે ચેક કરવું હોય કે એક નંબર આપેલો છે એ પ્રાઇમ છે કે નહીં, તો એના તમે ફેક્ટર્સ ફાઇન્ડ કરી લ્યો બધા, અને જો નંબર ઓફ ફેક્ટર્સ ટોટલ 2 આવે તો પ્રાઇમ છે અથવા નથી, રાઈટ। તો બે બેઝિકલી એક જ વસ્તુ છે, પણ આને એફિશિયન્ટલી કઈ રીતે ફાઇન્ડ કરીએ એ હવે જોઈએ। સૌથી પહેલાં તો આપણા મગજમાં જે વિચાર આવે તે જોઈ લઈએ, નોર્મલ અપ્રોચ, અને પછી આ વિડીયોનો મેઇન પોઈન્ટ શું છે કે એનો એફિશિયન્ટ અપ્રોચ, જેનાથી ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણી ઘણી ઓછી થઈ જાય એ જોવાનું છે। તો પહેલાં આપણે જોઈએ નોર્મલ અપ્રોચ। હવે સૌથી પહેલાં આપણને શું વિચાર આવે કે મારો નંબર છે n, એને હું m ઇન્ટુ x આ રીતના બે ફેક્ટર્સમાં ડિવાઈડ કરું, ઠીક છે। 10 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 અથવા 25 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 5 આ રીતે રિપ્રેઝેન્ટ કરું, તો માની લો મારે એમની વેલ્યુ મેક્સિમમ કરવી હોય તો એક્સની વેલ્યુ મિનિમમ કરવી પડે। એવું ક્યારે થઈ શકે? માની લો આ નંબર ઇવન છે 100, તો 50 ઇન્ટુ 2 બરાબર। પછી 51 થી લઈને 99 સુધી કોઈ પણ નંબર 100ને ડિવાઈડ નહીં કરે। એનાથી આપણને શું ખબર પડી કે કોઈ પણ નંબર હોય n, એક તો એના બે પ્રકારના ફેક્ટર્સ હોય, એક હોય પ્રોપર ફેક્ટર્સ અને એક હોય ઇમ્પ્રોપર, આપણે કહી શકીએ। ઇમ્પ્રોપર ફેક્ટર્સ એટલે શું? 1 અને n ઇટસેલ્ફ, કારણ કે આ ઓબ્વિયસ વાત છે ને, કોઈ પણ નંબરને 1 પણ ડિવાઈડ કરવાનો છે અને ખુદ પણ ડિવાઈડ કરવાનો છે। પ્રોપર ફેક્ટર્સનો મતલબ શું? વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 1, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ n, 1 અને n સિવાયના। તો સૌથી મોટામાં મોટો ફેક્ટર શું હશે? જો નંબર આ જે છે એ ઇવન હશે તો સૌથી મોટો ફેક્ટર n/2 હશે। જેમ કે 100નો 50 છે, 51 થી 99માં તો પોસિબલ જ નથી। અને જો n ઇવન નહીં હોય તો લેસ ધેન n/2 હશે, રાઈટ। માની લો નંબર છે 133, તો આને બાય 2 કરો 66.5, તો આનો જે સૌથી મોટો ફેક્ટર હશે એ લેસ ધેન 66.5 હશે, કારણ કે 70 આનાથી એક નંબર મોટો લઈ લો 67 ઇન્ટુ 2 કરો તો શું થઈ ગયું? 134, સમજો છો? એટલે કોઈ પણ નંબર હોય એનો સૌથી મોટો ફેક્ટર n/2 હશે જો એ ઇવન હશે અને બાકી એનાથી ઓછો હશે। તો આપણે ફાઇન્ડ કરવું હોય કે એ નંબરના કેટલા ફેક્ટર્સ છે, તો આપણે શું કરી શકીએ? આપણો જે આન્સર છે એને ઇનિશિયલાઇઝ કરી દઈએ 2 થી। અહીંયા n જે છે જેની માટે આપણે ચેક કરીએ છીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 1, ઓકે। તો સૌથી પહેલાં તો આન્સર 2 લઈ લઈએ। શું કામે? ઇમ્પ્રોપર ફેક્ટર્સ માટે, એક તો 1 અને એક તો n ઇટસેલ્ફ। પછી આપણે શું કરી શકીએ? ફોર
I equals to 2, I is less than equal to n by 2, કારણ કે એનાથી મોટો તો ફેક્ટર જ નથી હોવાનો. I plus plus if n મોડ્યુલો I equal to 0, એનો મતલબ શું કે I છે એ n નો ફેક્ટર છે, તો આન્સર પ્લસ પ્લસ. બરોબર. હવે આપણે જ્યારે આ ફોર લૂપની બહાર આવશું પછી આપણે ચેક કરશું કે જે આન્સર છે, જે કે નંબર ઓફ ફેક્ટર્સ છે એનના, એ 2 ને બરાબર છે, તો આ નંબર પ્રાઇમ હશે. અને જો આ ગ્રેટર દેન 2 હશે, કારણ કે 2 તો હશે જ મિનિમમ, તો આ નોટ પ્રાઇમ. બરાબર. તો આ આપણી નોર્મલ મેથડ થઈ ગઈ. પહેલાં આપણે શું ડિસાઇડ કર્યું કે સૌથી મોટો ફેક્ટર 1 અને n સિવાય શું હશે? n બાય 2 હશે. બરાબર. તો આપણે i ઇક્વલ ટુ 2 થી લઈને n બાય 2 લગીને ફોર લૂપ લગાડ્યું અને ચેક કર્યું કે શું એ n નો ફેક્ટર છે, n ને ડિવાઈડ કરે તો આન્સર પ્લસ પ્લસ, એટલે નંબર ઓફ ફેક્ટર્સ આપણને આન્સરના ફોર્મમાં મળી જશે. અને પછી ચેક કરવું હોય કે પ્રાઇમ છે કે નહીં, તો આપણે સિમ્પલી ચેક કરી લઈશું કે આન્સર 2 છે તો પ્રાઇમ અથવા નોટ પ્રાઇમ. હવે આની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ? આપણે i ઇક્વલ ટુ 2 થી લઈને n બાય 2 લગીને જાય છે, તો n બાય 2 માઇનસ 1 સ્ટેપ્સ થયા. રાઈટ. તો આને આપણે કહી શકીએ બિગ O ઓફ n. રાઈટ. તો આની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ O ઓફ n છે. હવે હું તમને એક બીજો કન્સેપ્ટ બતાવું. આ યાદ રાખજો કે આ જે મેથડ છે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી O ઓફ n છે. હવે અહીંયા એક થોડોક નાનકડો કન્સેપ્ટ સમજવાનો છે અને પછી આપણને શું ખબર પડી કે સૌથી મોટો ફેક્ટર છે એ લેસ ધેન ઇક્વલ ટુ n બાય 2 હશે. બરાબર. કોઈ પણ નંબર માટે કાંઈ વાંધો નહીં. હવે એક વાત સમજો, આ મારું 1 છે અને આ મારું n છે. બરાબર. તો અહીંયા ક્યાંક સ્ક્વેર રૂટ ઓફ n હશે. તો હવે હું તમને એમ કહું કે પ્રોપર ફેક્ટર્સ 1 અને n ને તમે કાઢી નાખો, આન્સર ઇક્વલ ટુ 2 કરી નાખો. બરાબર. તો હવે બાકીના જે પણ ફેક્ટર્સ છે જે આપણે n બાય 2 લગીને ફોર લૂપમાં કાઉન્ટ કર્યા હતા, આમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, કોઈ પણ એક ફેક્ટર હોય n નો, માની લ્યો x. બરાબર. તો n મોડ્યુલો x ઇક્વલ ટુ 0 હશે. તો હું n ને રિપ્રેઝેન્ટ કરી શકું x ઇન્ટુ y ના ફોર્મમાં. y શું થઈ ગયું? n અપોન x. તો જો x છે એ સ્ક્વેર રૂટ ઓફ n ની પહેલાં હશે ને, તો y છે ને એ સ્ક્વેર રૂટ ઓફ n ની પછી હશે. આ એક એક્ઝામ્પલ જો, અહીંયા 1, અહીંયા 100, અહીંયા સ્ક્વેર રૂટ ઓફ 100 10. હવે પહેલાં તો આન્સર ઇક્વલ ટુ 2. બરાબર. કારણ કે 1 અને 100 તો 100 ને ડિવાઈડ કરશે જ, n ની વેલ્યુ શું છે? 100. હવે 2 છે એ 100 ને ડિવાઈડ કરે છે? યસ. તો x ઇઝ ઇક્વલ ટુ 2, તો y ની વેલ્યુ શું આવી? 50. રાઈટ. આન્સરની વેલ્યુ પછી ચેન્જ કરશું, પણ આ તમે ઓબ્ઝર્વ કરો, એક વેલ્યુ સ્ક્વેર રૂટ ઓફ n થી ઓછી છે, એક ફેક્ટર. તો x જો n નો ફેક્ટર છે તો y ઇક્વલ ટુ n બાય x છે એ પણ એક n નો ફેક્ટર હશે. શું કામે? કારણ કે y ઇક્વલ ટુ n બાય x છે, એટલે કે x ઇન્ટુ y ઇક્વલ્સ ટુ n, એટલે x અને y બે n ના ફેક્ટર છે. 2 પણ 100 નો ફેક્ટર છે ને 50 પણ 100 નો ફેક્ટર છે. હવે 5 100 ને ડિવાઈડ કરે છે. રાઈટ. તો 100 બાય 5 શું થશે? 20. એક સ્ક્વેર રૂટની આ તરફ, એક સ્ક્વેર રૂટની બીજી તરફ. x ઇક્વલ ટુ 5, y ઇક્વલ ટુ 20. હવે x ઇક્વલ ટુ 10, તો y ઇક્વલ ટુ 10. એક્ઝેક્ટ સ્ક્વેર રૂટ x ઇક્વલ ટુ 10, તો y ઇક્વલ ટુ 10. હવે આ તો આપણે પ્રેક્ટિકલી નંબર લાઈન ઉપર જોયું કે એક ફેક્ટર અહીંયા હોય તો એક ફેક્ટર અહીંયા હોય. બરાબર. પણ તમને મેથેમેટિકલી પણ પ્રૂવ કરવું હોય તો માની લ્યો n છે એ પરફેક્ટ સ્ક્વેર છે. ફોર એક્ઝામ્પલ, ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે.
ઠીક છે. તો હવે m ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ n માની લ્યો. તો m ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ n. ઠીક છે. 100 n ની વેલ્યુ હોય તો m ની વેલ્યુ શું હોય? 10. તો 10 ઇન્ટુ 10 100. હવે હું તમને એમ કહું કે x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ n. ઠીક છે. તો એનો મતલબ જો m ઇન્ટુ m પણ n છે અને x ઇન્ટુ y પણ n છે. હવે હું તમને એમ કહું કે x ઇઝ લેસ દેન m. ઠીક છે. x છે એ m કરતાં ઓછું છે. તો આ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે આને હું એમ પણ લખી શકું, m ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ y. બરાબર. હવે x છે એ mથી ઓછું છે, x ઇઝ લેસ દેન m. તો બે સાઈડની ઇક્વેશનને બેલેન્સ કરવા માટે y શુડ બી ગ્રેટર દેન m. આ બે વેલ્યુ સેમ છે. બરાબર. હવે આ વેલ્યુ આના કરતાં ઓછી હોય તો આને આના કરતાં વધારે જ થવું પડશે બેલેન્સ આઉટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ 6 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ, હવે હું પહેલી વેલ્યુ 6 કરતાં ઓછી લઉં, 2 લઉં, તો બીજી વેલ્યુ મારે 6 કરતાં મોટી લેવી પડશે તો જ બેલેન્સ આઉટ થશે. તો 2 ઇન્ટુ 18, એક વેલ્યુ એના કરતાં ઓછી તો બીજી વેલ્યુ એના કરતાં મોટી, રાઈટ. એનો મતલબ કે એનનો એક ફેક્ટર સ્ક્વેર રૂટની આ બાજુ હશે, નાનો હશે સ્ક્વેર રૂટથી, તો બીજો ફેક્ટર જે કે આની સાથે મલ્ટીપ્લાય કરવા ઉપર આપણને n દેશે પેરવાઇઝ, મતલબ કે 2 ને 50, 5 અને 20. ઠીક છે. એ સ્ક્વેર રૂટની ઓલી તરફ હશે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. અને જો n છે એ પરફેક્ટ સ્ક્વેર હશે. ઠીક છે. એનો મતલબ શું કે આપણે m ક્રોસ m ના ફોર્મમાં એને રિપ્રેઝેન્ટ કરી શકીએ, જ્યાં m એક ઇન્ટીજર છે. જો n એક પરફેક્ટ સ્ક્વેર હશે તો એક એનું ફેક્ટર એક્ઝેક્ટલી અહીંયા પણ આવશે. બરાબર. તો હવે જે ફેક્ટર એક્ઝેક્ટલી સ્ક્વેર રૂટ ઉપર છે એ અને એની સિવાયના જેટલા પણ ફેક્ટર છે, માની લ્યો આ નંબર લાઈન છે, અહીંયા સ્ક્વેર રૂટ છે. ઠીક છે. તો અહીંયા જેટલા પણ ફેક્ટર છે, માની લ્યો 3 છે, તો એ ત્રણેયની અહીંયા કરેસ્પોન્ડિંગ એક પેર હશે. સોરી, આ 1, આ n, અહીંયા સ્ક્વેર રૂટ ઓફ n. હવે અહીંયા માની લ્યો 3 ફેક્ટર છે, તો અહીંયા કરેસ્પોન્ડિંગ 3 નંબર હશે. આને આની સાથે મલ્ટીપ્લાય કરશું, આને આની સાથે મલ્ટીપ્લાય કરશું અને આને આની સાથે મલ્ટીપ્લાય કરશું. આ a, b અને c અને આ a1, b1 અને c1. a ઇન્ટુ a1 ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ b1 ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ c1 ઇઝ ઇક્વલ ટુ n. બરાબર. સ્ક્વેર રૂટ જો પરફેક્ટ સ્ક્વેર હશે તો સ્ક્વેર રૂટ પણ એનો ફેક્ટર હશે. બાકી સ્ક્વેર રૂટની પહેલાં જેટલા પણ ફેક્ટર છે એનું કરેસ્પોન્ડિંગ એક પેર સ્ક્વેર રૂટની આ બાજુ હશે. એનો મતલબ કે સ્ક્વેર રૂટની આગળ જો મારી પાસે p નંબર ઓફ ફેક્ટર્સ હશે ને, તો સ્ક્વેર રૂટની પછી પણ મારી પાસે p નંબર ઓફ ફેક્ટર્સ હશે. સમજાઈ ગયું? હવે આનો આપણે બેનિફિટ લેવાનો છે. હવે જો પહેલા તો આન્સર વેરિયેબલને મેં 2 કરી દીધું, રાઈટ. હવે ફોર I equals to 2, I is less than equal to square root of n I plus plus if n modulo I equal to 0. બરોબર છે. ઇફ n મોડ્યુલો i ઇક્વલ ટુ 0. હવે આપણે ચેક કરવાનું છે કે i છે એ એની પરફેક્ટ સ્ક્વેર વેલ્યુ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ આ 1 છે, આ 100 છે. બરાબર. હવે હું 10 છે અને અહીંયા એક 2 છે. તો જો 2 છે એ i હશે તો એને કરેસ્પોન્ડિંગ અહીંયા 50 હશે, એક બીજી વેલ્યુ. બરાબર. અને જો i ની વેલ્યુ 10 હશે
તો એની કરસ્પોન્ડિંગ વેલ્યુ કોઈ બીજી ડિસ્ટિંક્ટ નથી. 10 ઇન્ટુ 10 જ આપણું 100 થશે અને 2 ઇન્ટુ 50 ઇક્વલ ટુ 100 થશે. તો 2 માટે એક બીજી પેર વેલ્યુ છે, પણ સ્ક્વેર રૂટ માટે તો એ પોતે જ છે પેરમાં. એટલે આપણે શું ચેક કરવું પડશે? જે ઇક્વલ ટુ ઇફ I એક સેકન્ડ. ઇફ I સ્ટાર I ઇઝ ઇક્વલ ટુ n. એનો મતલબ શું કે આ પરફેક્ટ સ્ક્વેર છે, જેમ કે 10. તો આન્સર પ્લસ પ્લસ શું કામે? આપણે અહીંયા નંબર ઓફ ફેક્ટર્સ કાઉન્ટ કરીએ જ. તો 10 છે એને 2 વાર તો કાઉન્ટ નહીં કરીએ, એક જ વાર કાઉન્ટ કરશું. તો જો એ પરફેક્ટ સ્ક્વેર હોય તો આન્સર પ્લસ પ્લસ, એલ્સ આન્સર ઇઝ ઇક્વલ ટુ આન્સર પ્લસ 2. 2 શું કામે? કારણ કે એક તો વેલ્યુ અહીંયાની અને એક એની કરસ્પોન્ડિંગ પેર વેલ્યુ, જે આપણે કન્સેપ્ટમાં જોયું 1 થી લઈને n સુધી. અહીંયા છે સ્ક્વેર રૂટ. તો અહીંયા જેટલા પણ ફેક્ટર્સ હશે તેની ડિસ્ટિંક્ટ કરસ્પોન્ડિંગ પેર્સ અહીંયા હશે અને એ પણ ફેક્ટર હશે. આપણે જોયું ને x ઇન્ટુ વાય ઇક્વલ ટુ n. તો એક્સની વેલ્યુ છે એ અહીંયાથી કાંઈ હશે, તો y ઇક્વલ ટુ n અપોન x. વાયની વેલ્યુ અહીંયાથી હશે. તો x અને y બંને આપણે તો ખાલી નંબર ઓફ ફેક્ટર્સ જ ફાઇન્ડ કરવા છે. તો અહીંયા આપણને એક ફેક્ટર મળ્યો, તો કરસ્પોન્ડિંગ એક નંબર અહીંયા પણ હશે. એટલે આન્સર ઇક્વલ ટુ આન્સર પ્લસ 2. અને જો એ પરફેક્ટ સ્ક્વેર હોય તો આન્સર પ્લસ પ્લસ. તો આનાથી આપણને આન્સર કેટલા ફેક્ટર્સ છે એ આન્સર વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. જો આન્સરની વેલ્યુ 2 હોય તો નંબર પ્રાઇમ છે, એલ્સ નોટ પ્રાઇમ. બરોબર. હવે આ મેથડ એફિશિયન્ટ કેમ થઈ? આની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થશે? 2 થી લઈને સ્ક્વેર રૂટ ઓફ n. તો આની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે આપણી સ્ક્વેર રૂટ ઓફ n, બિગ O ઓફ સ્ક્વેર રૂટ ઓફ n. અને આની પહેલાની જે આપણી હતી નોર્મલ મેથડ, એની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું હતી? બિગ O ઓફ n. ઠીક છે. તો આ તો ઘણો બધો ડિફરન્સ આવી ગયો. માની લ્યો n ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10 की પાવર 6 છે. મારે આના બધા ફેક્ટર્સ કાઉન્ટ કરવા છે. તો જે પહેલી મેથડ હતી એની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું હતી? બિગ O ઓફ n. મતલબ કે 2 ઇન્ટુ 10 की પાવર 6. એક્ઝેક્ટલી નંબર ઓફ સ્ટેપ્સ તમને યાદ હોય તો I ઇક્વલ ટુ 2 થી લઈને આપણે n/2 લગીને જતા હતા, રાઈટ? તો કેટલા સ્ટેપ્સ થઈ જશે? 10 की પાવર 6 માઇનસ 1 વિચ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 10 की પાવર 6. આમાં આપણા કેટલા સ્ટેપ્સ થશે? જે એફિશિયન્ટ મેથડ જોઈએ એમાં સ્ક્વેર રૂટ ઓફ n માઇનસ 1. કારણ કે આપણે I ની વેલ્યુ છે એ 2 થી લઈને સ્ક્વેર રૂટ ઓફ n લગીને જાય છે. તો સ્ક્વેર રૂટ ઓફ 2 ઇન્ટુ 10 की પાવર 6 શું થશે? રૂટ 2 ઇન્ટુ 10 की પાવર 3 માઇનસ 1. રૂટ 2 ઇઝ 1.414 ઇન્ટુ 10 की પાવર 3 માઇનસ 1. 1414 માઇનસ 1 1413. અહીંયા 10 की પાવર 6 સ્ટેપ્સ છે ને અહીંયા અપ્રોક્સિમેટલી 10 की પાવર 3 સ્ટેપ્સ છે. તો તમે જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ આવી ગયો. એનની વેલ્યુ અગર 10 की પાવર 12 હોય તો અહીંયા 10 की પાવર 12 જેટલા સ્ટેપ્સ લાગશે, જ્યારે કે અહીંયા 10 की પાવર 6 જેટલા સ્ટેપ્સ લાગશે. તો ટાઈમ કોમ્પ્લેક્સિટીમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. તો આપણે અહીંયા આ કન્સેપ્ટનો યુઝ કર્યો કે કોઈ પણ નંબર છે એના જેટલા પણ ફેક્ટર્સ સ્ક્વેર રૂટની પહેલાં હશે એટલા જ એક્ઝેક્ટલી સ્ક્વેર રૂટની પછી હશે. એ શું કામે હશે એ આપણે જોઈ લીધું, કારણ કે એ પેર્સ ફોર્મ કરે છે. અને સ્ક્વેર રૂટ પણ જો એક નંબર એક પરફેક્ટ સ્ક્વેર હોય તો આપણે એકવાર આન્સર પ્લસ પ્લસ કરી દઈશું. તો આ છે એફિશિયન્ટ વે ઓફ ફાઇન્ડિંગ નંબર ઓફ ફેક્ટર્સ ઓફ ગિવન નંબર ઓર ચેકિંગ વેધર ગિવન નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આનો કોડ પણ જોઈ લઈએ. તો હવે આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના ઓનલાઈન આઈડી પર. સૌથી પહેલાં હું લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં C++ અને તમને કોમેન્ટ્સમાં ક્વેશ્ચન લખી દઉં. કાઉન્ટ ધી નંબર ઓફ ફેક્ટર્સ ઓફ ધી ગિવન નંબર. ઓકે. અને બીજું ચેક વેધર ધી ગિવન નંબર
is prime or not. ઓકે, હવે સૌથી પહેલા બોઇલર પ્લેટ કોડ એડ કરી દઉં. સૌથી પહેલા તો હું n લઈ લઉં, આપણું આન્સર લઈ લઉં જેમાં નંબર ઓફ ફેક્ટર્સ આવશે, i લઈ લઉં, j લઈ લઉં અને sq વેલ્યુ લઈ લઉં જેમાં હું સ્ક્વેર રૂટ ઓફ n ને સ્ટોર કરીશ. રાઈટ, હવે સૌથી પહેલા n ની વેલ્યુ લઈ લઉં યુઝર પાસેથી, જે આપણો નંબર છે એ. હવે આન્સર વેરિયેબલને 0 કરી દઉં, sq ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ n કરી દઉં અને ફોર આન્સર વેરિયેબલને 2 કરી દઉં. અને અહીંયા હજી એક કોમેન્ટમાં હું એડ કરી દઉં વસ્તુ કે n ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. ઠીક છે, હવે ફોર I equals to 2, I is less than equal to sq, I plus plus. If n modulo I equal to 0, જો I છે n નો એક ફેક્ટર છે, if I cross I is equal to n, મતલબ કે પરફેક્ટ સ્ક્વેર છે, તો એક જ આન્સર એડ થશે, else બે પેર, એક પેર હશે, એક સ્ક્વેર રૂટની પહેલા અને એક સ્ક્વેર રૂટની પછી, એટલે આન્સર પ્લસ ઇક્વલ ટુ 2. તો પહેલા તો આપણે નંબર ઓફ ફેક્ટર્સ અહીંયા ડિસ્પ્લે કરી દઈએ અને પછી ઇફ આન્સર ઇક્વલ ટુ 2 પ્રિન્ટ પ્રાઇમ એલ્સ પ્રિન્ટ કરાવી દઈએ નોટ પ્રાઇમ. ઓકે, હવે n ની વેલ્યુ હું ઇનપુટમાં દઉં, માની લ્યો 100. નાઇન ફેક્ટર્સ છે એ પણ ડિસ્પ્લે કરવા હોય તો જો અહીંયા આપણે ડિસ્પ્લે કરી શકીએ. જો i સ્ક્વેર i ઇક્વલ ટુ n છે, એનો મતલબ કે એ પરફેક્ટ સ્ક્વેર રૂટ છે, તો એને તો આપણે એક જ ડિસ્પ્લે કરશું. અહીંયા આપણે શું કરશું, એક તો i ને ડિસ્પ્લે કરશું અને તેની સાથે તેની પેર વેલ્યુ, મતલબ કે j ઇક્વલ ટુ n અપોન i એને ડિસ્પ્લે કરશું. બરોબર, હવે હું તમને અહીંયા ડિસ્પ્લે કરીને બતાવી દઉં. તો જો અહીંયા આપણને આપણા જે ફેક્ટર્સ છે એ મળી ગયા. 2 એની પેર વેલ્યુ 50, 4 એની પેર વેલ્યુ 25, પછી 5 એની પેર વેલ્યુ 20 અને 10 એક જ વાર પ્રિન્ટ થયું કારણ કે 10 પરફેક્ટ સ્ક્વેર છે, એટલે તેની પેર વેલ્યુ તે પોતે જ હશે, એટલે ડિસ્ટિંક્ટ કાઉન્ટ નહીં થાય, એટલે એક જ વાર આન્સર પ્લસ પ્લસ. હવે આ તો 7 જ ફેક્ટર છે, તો બાકીના બે 1 અને 100 ઇટસેલ્ફ. અહીંયા આપણે આન્સર ઇક્વલ ટુ 2 લીધું હતું, તો 1 અને 100 આમાં અત્યારે નથી, તેને આપણે અલગથી પ્રિન્ટ કરી દઈએ, એટલે બધા ફેક્ટર્સ 1 અને સ્પેસ n. રાઈટ, 100, 250, 425, 520 અને 10. બરોબર, અને આ નોટ પ્રાઇમ છે કારણ કે આના મોર ધેન 2 ફેક્ટર્સ છે. હવે હું અહીંયા લઈ લઉં 91 is not prime, right? 79, I'm not sure about this. પ્રાઇમ શું કામે, કારણ કે 1 અને 79 બે જ ફેક્ટર છે આના, 2 થી લઈને 78 લગીન એક પણ નથી. અને આની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું હશે, સ્ક્વેર રૂટ ઓફ n, કારણ કે આપણે 2 થી લઈને સ્ક્વેર રૂટ લગીને જ ફોર લૂપ લગાડીએ છીએ. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે નંબર ઓફ ફેક્ટર્સ અને નંબર પ્રાઇમ છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો એફિશિયન્ટ મેથડ, જે કે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે સ્ક્વેર રૂટ ઓફ n, એ કઈ રીતે કરી શકાય. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો અને ન્યૂટન સ્કૂલનું લોન્ચપેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તેમના લોન્ચપેડ પર તમે ઘણા બધા કોર્સીસ ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ પણ મેળવી શકો છો અને તમારા ડાઉટ્સ પણ અહીં સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.